મોટી કેરી મળી ગઈ છે, બાકી જો આયા મોટી મોટી કેરીઓ થઈ ગઈ છે. આપણે જો એક ખરી પણ ગઈ છે. તો વાડી આ બધી કલમોમાંથી છે ને આપણે વીણવાની છે આકડી કેરીઓ. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે મિત્રો હું બાગે જાઉં છું, તમને આજે બાગ દેખાડવાનું છે, મારી બાગ. તો ચાલો આપણે જાય તો પહેલાં નવાઈ તો લાઈક સબસ્ક્રાઈબ ઠોકી દેજો. તો આજે હું ને ધર્મેશભાઈ જો અહીંયા અમારા ધર્મેશભાઈ છે, આપણી ગાડી આવ્યા છે ને આપણે બસ વાડી બાગે જવાના છે. તમને મારી બાગ દેખાડું કેવી છે અને એમાં કેરીઓ કેવી ને બધું દેખાડું તમને. તો નવાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો રસ્તાની સિનેમેટિક વ્યૂ દેખાડી દઉં તમને. ફાઇનલી મિત્રો બાગે પહોંચી ગયા છે આપણીને. તમને જો આખો આ વ્યૂ દેખાડી દઉં બાગનું, પછી તમને કેરીન બેરીન બધું દેખાડો. ત્યાં અમારા ધર્મેશભાઈ અહીંયા પહોંચી ગયા અમારી સાથે. કેરીઓ તમારે ખાવી હોય તો કેવી છે, મસ્ત મજા. જો તો અત્યારે તમને આખી બાગ દેખાડી દઉં કંઈક આવી રીતે છે. જો અહીંથી લઈ અને આ બધું આપણું જ છે. અહીંથી આ બધું આ સાઈડ તો ઝડકો પડે એટલે હરખું તમને નહીં દેખાતું હોય. બાકીને જો આ બધી અહીંથી આ કલમ લઈ અને આ બધી કલમો આપણી જ છે. આ સાઈડ પણ હજી તો તમને દેખાડું થોડુંક વ્યૂ. જો આ બધી કલમો આપણી જ છે. હા જો તો અત્યારે તમને જો કેરી દેખાડી દઉં તો આપણી બાગમાં કેવી કેરીઓ છે કંઈક આવી રીતે છે. જો આ બધી કેરી, આ બધી જો અહીંથી આ બધી, આ એક આ નાની કલમ છે રીતા. મોટી કલમ તમને પછી દેખાડું. આ સાઈડ જો પછી મોટી કલમ તમને દેખાડું પાછું. જો અત્યારે નાની છે આ બધામાં, પછી આડી મોટી થાય પછી પાછા પાર્ટ 2માં તમને બધું બતાડા મોટી થાય એટલે. તમે ફટાફટથી લાઈક સબસ્ક્રાઈબ કરી દો. કેમ લાગે ધર્મેશભાઈ? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જાજો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો. ન લાગ્યો હોય તો કરી નાખો. કોઈ કરતા જાજો. જો આ જો આમાં ઘણી બધી કેરી આવી. જો આ જો આખો ભરાઈ ગયો. જો હા એ જો એક ખરી પણ ગઈ છે. તો વાડી આ બધી કલમોમાંથી છે ને આપણે વીણવાની છે આકડી કેરીઓ. આજે નીચે પડી ગયો હોય ને તે આપણે ખાખડી વીણવાની છે આકડી. હાલે ભાઈ ખાવી હોય તો આકડી હાલે લાવો ભાઈ લાવો. જો આવી રીતે કાંઈક પડી ગઈ હોય ને એ આકડી આપણે વીણવાની છે. તે પહેલાં તમને આ બધું શું કહે કે તમને સિનેમેટિક વ્યૂ દેખાડી દઉં આખી બાગનું. તો જોઈ લો કંઈક આવી રીતે છે. તો કંઈક આવું સિનેમેટિક વ્યૂ હતું ને અત્યારે હું ધર્મેશભાઈ બેઠી ગયા છે. આ જો કલમની સાંયે, આ જો કલમની સાંયે મસ્ત મજાના ખાખડીઓ લટકે. જો ધર્મેશભાઈ કહે છે મજા આવી ગયો. મજા આવી ગઈ ને? હજી તા વીણવાની છે આડી કે આ બધી જે નીચે પડી ગઈ ખાખડીઓ વીણવાની છે. તેના પહેલા ઘડીક બેઠી અત્યારે તડકો છે એટલે બપોરી વેળા આવ્યા છે. મી તડકો જ બારી નાખે જીવતા
ને અહીંયા જો મોટો બધી વડલો છે. આ જો તમને ઝૂમ કરી બતાવું. અહીંયા આમ તો તમને નાનો લાગી જાય, પણ આ જો કેવડો મોટો છે. અહીંથી લઈ ના જો એટલો બધી મોટો છે પીપળો. બાકીના આ આજુબાજુમાં બધા ખેતરો જ છે. હવે કપાસ છે ને ઓલી સાઈડ બધી કેળું છે. જો ને અમે રેસમાં પાણી વાળવું જોઈએ. પાણી વાળવું જોઈએ. ધર્મેશભાઈ કહેશ કે એ જો ખાતર છે આ જરૂર ઓર્ગેનિક ખાતર બોલે તો સેન્દ્રિય. શું કહેવાય કે કેમિકલ વાળું ખાતર નહીં, શું કહેવાય ઓર્ગેનિક ખાતર સાણનું ડાયરેક્ટ. બાકી જો કંઈક આવું બધું વ્યૂ હતું. અને હવે બસ આગળ વીણવાની છે. ઘડીક બેઠી ગયા છે આયા વીણીયા પછી પાછા જાય કંઈક. તો મિત્રો આમાં શું કહેવાય કે 50 કિલો માઈ જાય. हम मालूम है तेरे बाप को मत सिखा चल. એટલી મોટી ઠેલ લઈ લીધી ને હવે વીણવાનું ચાલુ કરી દઈએ આપણે. તો ચાલો હવે જો અત્યારે નાખું છું આમાં 2 નાખવાનું ચાલુ કરી દઈએ. ચાલો વીણાય જ છે હવે અત્યારે આમાંથી. તો જો આ સાઈડ છે એટલે આવી રીતે કંઈક આપણે વીણવાની હોય છે. જો 2 મળી ગઈ. ચાલો બીજી કલમે જાય આપણે. આયા જો મસ્ત મજાની જમરૂકડી છે. કેવી છે જો નાની એવી છે હજી, મોટી થાય પછી પાછો દેખાડે. ચાલો તો સાવ આમાં તો કાંઈ નથી. હવે દેખાડી દો કેમેરામેન. જો ચાલો આમાં કાંઈ નથી. હવે હાલો આપણે બીજી સાઈડ જાય બીજી કલમમાં. પહેલાં આપણે છે ને આ 1 2 ના 3 પટ્ટા પહેલાં લેતા હોય. આવા ટાણે 2 પટ્ટા લેતા હોય. ટોટલ આપણી પાસે 5 પટ્ટા છે. તો ચાલો પહેલાં આપણે જો મિત્રો મોટી કેરી મળી ગઈ. ચાલો તો આમાં અહીંથી પાછા જાય આપણે. આવી પણ લઈ લેવાની છે આપણે. ચાલો આ રહી કેરીયું નાખી દઈએ થેલીમાં. આ જો પાછી એક ફરી મોટી કેરી મળી ગઈ છે. બાકી જો અહીંયા મોટી મોટી કેરીઓ થઈ ગઈ છે આપણે. તો હવે ચાલો વીણી લઈએ આપણે. ગીતા દેખાય છે ઘણી બધી. થોડુંક આમાં ગોઠણે ભરાઈ થવું પડે કેરીઓ વીણવા માટે. જો ચાલો આમાં હવે જોવાઈ ગયું છે. ઓકે હાલો આમાં નથી. હવે પાછા બી સાઈડ જાય નથી. હવે હું વીણું ત્યાં લગી તમે સોંગ સાંભળો અને તમને દેખાડું કંઈક હવે વીણતો હોય એવી રીતે. અને એકદમ જો આયા મિત્રો હાવ શાંત વાતાવરણ છે. અને હું ને ધર્મેશ 2 જ વીણ્યા છે આયા કેરીયું. બાકી જો હાવ શાંત વાતાવરણ. જો ઘડીક સૂપ થઈ જાવ. જોયું ને હાવ શાંત વાતાવરણ. અમે બેસે તો હવે ખાખડીને બધું વીણી લીધું છે. જો એટલી કંઈક ખાખડી થઈ છે આ બધી આ જબલામાં છે એ. હા જો તો બસ હવે સીધા આપણે નીકળીએ કઈ બાજુ. લગભગ વાડીએ જવાનું છે. વાડી જવું ઘેર જાજો. ઘેર હા કાકા લગભગ મારે દૂધ કે હાલો નહીં જે કાંક જોઈએ આડી રસ્તે પાછા રસ્તે જ્યાં મેળાવે ને કાંક તો આમ ઘેર આમ ક્યાં ઘેર જ્યાં જવાનું ના હોય ના. તો ચાલો હવે તમે ડાયરેક્ટ રસ્તાનું કે હું કંઈ સિનેમેટિક વ્યૂ જોઈ લો. તો આપણે જ્યાં જાય ના તો ચાલો નીકળીએ હવે અહીંથી બાગેથી. તો હવે આવી રીતે કંઈક આપણે વીણી લીધી છે કેરીયું. આપણે હાથમાં લઈને નીકળી ગયા છે આપણે. તમે નવા ઝડપથી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ બીજું કાંઈ નથી જોતું તમારી પાસેથી. અરે આપણી અહીંયા ગાડી ને આપણે હવે બહાર નીકળી જાય. તમે રસ્તાનું સિનેમેટિક વ્યૂ જોઈ લો. જો અમારા ધર્મેશભાઈ કેમ નીકળે અહીંથી કેમ અહીંથી આ ઉપેરથી આ ઉપેલું હા
ધર્મેશભાઈ પેલા વેલા આવ્યા ને એટલે હું કહેવાય કે જો. સુખી રાખે નીકળ. તો ચાલો હવે હું નીકળી જાઉં અહીંથી મિત્રો. આવી રીતે આમ કરી કાયમી પ્રેક્ટિસ. આવી રીતે નીકળી જવાનું. નીકળી જા. જો આ સાઈડ કેળાનું શું કહે આખી ખેતર છે આખું કેળાનું. જો એક લૂમ પણ લાગી છે બાકી જો આ બધી સાઈડ બાજરી ને છે. આ જો આ મશીન છે પાણીનું. તો ચાલો હવે નીકળીએ. ધર્મેશભાઈ ગાડી લઈ લીધી. આવડે ગાડી? ગાડી નથી આવડતી, કાંઈ વાંધો નહીં, શીખી જાય, શીખડાવી દે. ચાલો તો હવે નીકળીએ છે. રસ્તાનું સિનેમેટિક વ્યૂ જોઈ લો. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। ફાઇનલ મિત્રો હવે ચાય લેવા નહીં પણ પાછા કેરીયું લેવા આવી ગયા. જો આમાં કેરીયું છે આ બધી જરી એટલી ડબલ થઈ ગઈ. હવે પછી આમાં નાખી દઉં. જો આવી રીતે કંઈ એટલી થઈ ગઈ છે, આમાં નાખી દઈએ આપણે. તો ચાલો આગળ પાછા નીકળીએ. તો તમને જો આ બધા બાજુમાં હાવ લીલાસમ ખેતરું છે. બાજરો વાયેલો છે. આ સાઈડ પણ એમ જ છે. જો તો ચાલો હવે આપણે પાછા ઘેર નીકળીએ. કઈ આમ જો આવી રીતે મોટા મોટા વૃક્ષો છે. પવન આવે તાકાત થેટાણે. હું પવન આવે તાકાત થેટાણે. એમ જ ને આપણા ઘેર જમ નહીં પવન આવે તાકાતથી. તો આગળ ઘરે નીકળીએ. બસ વીણી લીધી કેરીયું બધું.